મંગળવારે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યા. દેશભરમાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે હુમલામાં મોતને ભેટેલા લોકોને સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના પગલે 26 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે આતંકવાદીઓ સામે દેશભરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ હોમ દ્વારા હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલભાઈ કડીવાલાએ જણાવ્યું હતું, પહેલગામની ઘટનાનો ખૂબ જ અફસોસ છે કે આતંકવાદીઓએ નિર્દોષની જે હત્યા કરી છે તે આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ. આજે નવી સિવિલ હોસ્પિટલની કેડીની બિલ્ડિંગ ખાતે મૃતકોના આત્માને શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી. મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી. આપનું નામ? ઇકબાલ કડીવાલા, ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે, જેની હું કડી શબ્દોમાં નિંદા કરું છું અને વખોડું છું. સિવિલ હોસ્પિટલ દ્વારા આજરોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલ આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રભુને પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. બ્યુરો રિપોર્ટ આજ9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.